હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. તો ફેબ્રુઆરી મહિનો પૂરો થવા આવ્યો છે. તો હવે આપણે ફેબ્રુઆરી મહિનાનું કરંટ અફેર સ્ટાર્ટ કરીએ. 4 ભાગની અંદર આપણે કરંટ અફેર જોઈશું. આજે આપણે 1 ફેબ્રુઆરીથી લઈને 7 ફેબ્રુઆરી સુધીનું કરંટ અફેર જોઈશું. પાર્ટ 2 ની અંદર આપણે 8 થી લઈને 15 ફેબ્રુઆરી સુધીનું કરંટ અફેર જોઈશું. પાર્ટ 3 ની અંદર 16 થી લઈને 22 ફેબ્રુઆરી સુધીનું જોઈશું અને પાર્ટ 4 માં 23 થી લઈને 29 ફેબ્રુઆરી સુધીનું કરંટ અફેર જોઈશું. આ રીતના સંપૂર્ણ મહિનાનું કરંટ અફેર્સ આપણે 4 ભાગની અંદર જોઈશું. 4 ભાગ પૂરા થાય એના પછી આ 4 ભાગને કનેક્ટ કરીને સંપૂર્ણ ફેબ્રુઆરી મહિનાનું કરંટ અફેર્સ એનો પણ હું વિડીયો મૂકી દઈશ. ત્યાંથી પણ તમે એક જ વિડીયોની અંદર 4 ભાગ તમે જોઈ શકો છો. બીજી વસ્તુ કે આની જે પીડીએફ છે એ આપણી એપ્લિકેશનની અંદર અપલોડ કરી દીધી છે, તો ત્યાંથી તમે કલેક્ટ કરી શકો છો. બધી પીડીએફ જેટલા પણ મેં લેક્ચર લીધા છે ભૂતકાળની અંદર, કરંટ અફેર્સના હોય, કરંટ ટોપિકના હોય, મંથલી કરંટ અફેર્સના હોય કે ગુજરાતના કરંટ અફેર્સના હોય, બધી જ પીડીએફ આપણી એપ્લિકેશનની અંદર ફ્રી સ્ટડી મટીરિયલમાં મૂકેલી છે. તો ત્યાંથી તમે એની ટાઈમ કલેક્ટ કરી શકો છો, ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી શકો છો. તો શરૂઆત કરીએ છીએ 1 ફેબ્રુઆરીથી લઈને 7 ફેબ્રુઆરી સુધીનું કરંટ અફેર્સ. અને આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે કરંટ અફેર્સ માટેની. તો આને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો નીચે સબસ્ક્રાઇબનું બટન હશે એ પણ દબાવી દેજો અને બાજુમાં બેલ આઇકન હશે એ પણ દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો શરૂઆત કરીએ છીએ. એમાં સૌથી જ પહેલો ક્વેશ્ચન છે ભારત રત્નનો. આમ તો આના ઉપર મેં ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, પરંતુ જ્યારે મેં વિડીયો બનાવ્યો હતો ત્યારે ભારત રત્ન માત્ર ને માત્ર એક જ વ્યક્તિને આપવામાં આવ્યું હતું અને એ કોણ હતા? કર્પૂરી ઠાકુર. એના પછી લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન આપવામાં આવ્યો અને એના પછી બીજા 3 વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો. તો આના વિશે તો મારે ડીપમાં વાત કરવાની જ હતી. બીજી વસ્તુ, પદ્મ પુરસ્કાર પણ આપવામાં આવે છે, તો એના ઉપર પણ ડેડિકેટેડ વિડીયો મળે છે. તો આ જ યુટ્યુબ ચેનલમાં તમે જશો તો ત્યાં તમને પદ્મ પુરસ્કાર 2024 કરીને વિડીયો જોવા મળશે. અંદાજિત એકાદ મહિનો થઈ ગયો છે, તો એ વિડીયો તમે ખાસ જોઈ લેજો. એમાં બધા જ પદ્મ પુરસ્કારની વાત કરેલી છે. કેટલા વ્યક્તિઓને પદ્મ વિભૂષણ, કેટલા વ્યક્તિઓને પદ્મભૂષણ, કેટલા વ્યક્તિઓને પદ્મશ્રી, એમાં કયા કયા ગુજરાતી વ્યક્તિઓને પદ્મ એવોર્ડ મળેલા છે, આ બધી વસ્તુ ડિટેલ્સમાં વાત કરેલી છે. તો ખાસ કરીને એ વિડીયો તમે જોઈ લેજો. ઓકે, તો 2024માં કેટલા વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો? સૌથી પહેલા તો જે ભારત રત્ન છે એ આપણા ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે, આ આપણે યાદ રાખીશું. અને આ વર્ષે 5 વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. નોર્મલી નિયમ તો એવું નથી, બંધારણમાં એવું કોઈ લખેલું નથી, પરંતુ આમ એ રીતના એક કહેવાય કે પરંપરા બની ગઈ હતી કે મેક્સિમમ એક વર્ષમાં 3 વ્યક્તિઓને જ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવતો હતો. પરંતુ આ વર્ષે એ જે નિયમ છે, એ રૂલ્સ કહી શકો, પરંપરા કહી શકો, એ બ્રેક થઈ છે. કારણ કે આ વર્ષે 5 વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. મતલબ કે બંધારણની અંદર એવું ક્યાંય લખેલું નથી, પરંતુ જસ્ટ એવી એક પરંપરા બની ગઈ હતી કે ભાઈ એક વર્ષની અંદર 3 જ વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ મળતો હતો. તમે હિસ્ટ્રી છે એ તમે ચેક કરી લો. હા, ભૂતકાળની અંદર 1999માં એક વખત 4 વ્યક્તિઓને આપવામાં આવ્યો હતો. બાકી તમે નોર્મલી તમે જોશો કે મેક્સિમમ 3 વ્યક્તિઓને જ એક વર્ષમાં ભારત રત્ન એવોર્ડ મળતો હતો. પરંતુ એ હિસ્ટ્રી હવે બ્રેક થઈ છે. એ જે નિયમ છે, રૂલ છે, એને આ વર્ષે બ્રેક કરવામાં આવ્યો છે. તો આ વર્ષે કોને કોને ભારત રત્ન એવોર્ડ મળ્યો? તો સૌથી પહેલા કર્પૂરી ઠાકુર, આમના વિશે મેં ડીપમાં વાત કરેલી છે. લાલકૃષ્ણ અડવાણીજી બધા ઓળખો જ છો તમે. ચૌધરી ચરણસિંહ આપણા પૂર્વ પીએમ રહી ચૂક્યા છે અને એમને જે જન્મ જયંતિ આવે છે આપણે રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે મનાવીએ છીએ, તો એવા ચૌધરી ચરણસિંહ. પછી પીવી નરસિંહ રાવ, એમને પણ બધા લોકો ઓળખો છો, એ પણ આપણા પૂર્વ પીએમ રહી ચૂક્યા છે. પછી MS સ્વામીનાથન, જેમને હરિત ક્રાંતિના જનક કહેવામાં આવે છે, તો MS સ્વામીનાથન એમને પણ આ વર્ષે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. તો આપણે યાદ રાખીશું કર્પૂરી ઠાકુર, લાલકૃષ્ણ અડવાણીજી, ચૌધરી ચરણસિંહ, પીવી નરસિંહ રાવ અને MS સ્વામીનાથન, આ 5 વ્યક્તિઓને આ વર્ષે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? તો ઇન્દિરા ગાંધી હતા. એકમાત્ર એવા ખેલાડી જેમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હોય. અને યંગની વાત કરીએ કે એવા વ્યક્તિ જે યંગેસ્ટ છે જેમને ભારત રત્ન એવોર્ડ મળ્યો હોય, તો એ છે આપણા સચિન તેંડુલકરજી. પ્રથમ એવા વિદેશી વ્યક્તિ જેમને ભારત રત્ન મળ્યો હોય તો 2 વ્યક્તિઓ છે, ખાન અબ્દુલ ગફાર ખાન અને બીજા છે નેલ્સન મંડેલા. તો આ 2 વ્યક્તિઓ જે વિદેશી છે જેમને ભારત રત્ન એવોર્ડ મળેલો છે. તો જસ્ટ આપણે આ વર્ષના ભારત રત્ન એવોર્ડ ખાસ યાદ રાખીશું. ક્લિયર? અને પદ્મ પુરસ્કાર મેં કીધું એમ એના ઉપર મેં ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, તો એ તમે જોઈ લેજો. ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ
હાલમાં કયા આલ્બમ દ્વારા ગ્રેમી એવોર્ડ જીતવામાં આવ્યો છે? તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખજો. ધીસ મુમેન્ટ જે રીતના ફિલ્મ જગતનો સૌથી મોટો એવોર્ડને ઓસ્કર એવોર્ડ કહેવામાં આવે છે, એ જ રીતના સંગીતના ક્ષેત્રનો આ સૌથી મોટો એવોર્ડ છે એ છે ગ્રેમી એવોર્ડ. તો યાદ રાખીશું, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો આ વર્ષે જે ગ્રેમી એવોર્ડ થયો 2024 ની અંદર, જે કયા નંબરનું સંસ્કરણ હતું? 66મા નંબરનું સંસ્કરણ હતું, જેનું આયોજન ક્યાં થયું? તો લોસ એન્જલસની અંદર થયું. જે અહીંયા આલ્બમની વાત થઈ રહી છે, તો આ જે આલ્બમ છે, આલ્બમનું નામ છે ધીસ મુમેન્ટ, અને આ આલ્બમની અંદર 4 ભારતીય વ્યક્તિ સામેલ છે જેમને આ એવોર્ડ મળેલો છે. તમે અહીંયા જોઈ શકો છો. સૌથી પહેલા તો ઝાકીર હુસેન, બધાને ખબર જ છે, તબલા વાદક છે. ઓકે. એના પછી ગણેશ રાજગોપાલન, જે વાયલિન વાદક છે. એના પછી શંકર મહાદેવન, તમને ખબર જ છે, સિંગર છે. એના પછી સેલ્વા ગણેશ વિનાયકરામ, જે તાલ વાદક છે. તો આ જે 4 વ્યક્તિઓ છે, ભારતીય વ્યક્તિઓ છે, અને આમનું એક ગ્રુપ છે, અને એ ગ્રુપ દ્વારા એક આલ્બમ બનાવવામાં આવ્યો છે. એ આલ્બમનું નામ છે ધીસ મુમેન્ટ, અને આ આલ્બમને રિસેન્ટલી ગ્રેમી એવોર્ડ મળેલો છે. અને ગ્રેમી એવોર્ડ મેં તમને કીધું એમ સંગીતના ક્ષેત્રનો સૌથી મોટો એવોર્ડ છે. મોસ્ટ આઈએમપી છે, આપણે ખાસ યાદ રાખીશું. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં અનુચ્છેદ 80 અંતર્ગત કોણે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવ્યા? તો આન્સર આવશે સતનામ સંધુ. તો સતનામ સંધુ તમે અહીંયા જોઈ શકો છો, જેમને રિસેન્ટલી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાની અંદર નોમિનેટ કરવામાં આવ્યા છે. તમને નિયમ તો ખબર જ હશે કે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાની અંદર કેટલા વ્યક્તિઓને? 12 વ્યક્તિઓને નોમિનેટ કરવામાં આવે છે, જે જુદા જુદા ક્ષેત્રમાંથી હોઈ શકે છે, જેમ કે સાહિત્ય, વિજ્ઞાન, કલા, સમાજ, તમને ખબર જ છે. ઓકે, જુદા જુદા ક્ષેત્રમાંથી નોમિનેટ કરવામાં આવે છે. તો રિસેન્ટલી સતનામ સંધુ, જે ચંદીગઢ યુનિવર્સિટીના ચેરમેન છે, જેમને રિસેન્ટલી રાજ્યસભાની અંદર રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા છે. અનુચ્છેદ 80 શું કહે છે? તો અનુચ્છેદ 80 એવું કહે છે કે ભારતના રાષ્ટ્રપતિ 12 સભ્યોને રાજ્યસભાની અંદર નોમિનેટ કરી શકે છે, જે સાહિત્ય, વિજ્ઞાન, કલા, સમાજ સેવાથી હોઈ શકે છે. રાજ્યસભામાં વર્તમાન કુલ સભ્યો કેટલા છે? અત્યારે હાલ કેટલા સભ્યો છે? તો હાલ છે 245, જેમાંથી 233 છે એ ચૂંટાઈને આવે છે, અને જે 12 સભ્યો છે એમને રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવે છે. અને એમાં નિવૃત્ત સિસ્ટમ કઈ રીતના હોય છે? તો રાજ્યસભાની અંદર દર 2 વર્ષે 1/3 સભ્યો છે એ નિવૃત્ત થાય છે, અને નવા એટલા એડ થાય છે. સભાપતિ કોણ હોય છે? બધાને ખબર જ છે, ઉપરાષ્ટ્રપતિ પોતે રાજ્યસભાના સભાપતિ હોય છે. અને અત્યારે હાલ ઉપસભાપતિ કોણ છે? તો હરિવંશ નારાયણ સિંહ છે. ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો બધાને ખબર જ છે, કોણ છે? જગદીપ ધનખડ સાહેબ છે. એ જ પોતાના પદના રૂહે રાજ્યસભાના શું બને છે? સભાપતિ બને છે. વધીએ છીએ આગળ. હાલમાં 16મા નાણાં આયોગના કેટલા પૂર્ણકાલીન સદસ્યોને સામેલ કરવામાં આવ્યા છે? તો 4 પૂર્ણકાલીન સદસ્યોને સામેલ કરવામાં આવ્યા છે. પૂર્ણકાલીનનો મતલબ શું થાય? કે જ્યાં સુધી એ જે આ કાર્યકાળ છે ત્યાં સુધી એ રહેશે. કેટલો કાર્યકાળ હોય છે? તો 5 વર્ષનો કાર્યકાળ હોય છે. તો 5 વર્ષ સુધી 16મા નાણાં પંચના સભ્યો કોણ રહેવાના છે? તો એ 4 કહેવાય છે, 4 સભ્યોને નોમિનેટ કરવામાં આવે છે. તો પહેલા તો મેં તમને એક ક્વેશ્ચન કરાવ્યો હતો, આઈ થિંક તમને ખબર હોય તો લાસ્ટ લેક્ચરની અંદર, કે આઈ થિંક જાન્યુઆરી 2024ના લેક્ચરની અંદર, કે આપણા 16મા નાણાં આયોગના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો યાદ રાખજો, અરવિંદ પનગડિયાને બનાવવામાં આવ્યા છે. હવે જે 4 સભ્યો છે એ 4 સભ્યોની પણ વાત કરી લઈએ, જે આજે 16મા નાણાં પંચની અંદર કાર્ય કરશે અરવિંદ પનગડિયા સાથે. તો એ છે A.N. ઝા, જે 15મા નાણાં આયોગના સભ્ય હતા, તો એમને 16મા નાણાં આયોગના સભ્ય તરીકે પણ લીધા છે. પછી એની જોર્જ મેથ્યુ, જે વ્યય વિભાગના સચિવ પદ ઉપર છે. પછી સૌમ્ય ક્રાંતિ ઘોષ, જે SBI આર્થિક સલાહકાર છે. અને નિરંજન રાજાધ્યક્ષ, જે અર્થા ગ્લોબલ કાર્યકારી નિર્દેશક છે. તો આ જે 4 સભ્યો છે એમને 16મા નાણાં પંચના સભ્ય બનાવવામાં આવ્યા છે. અને અધ્યક્ષ કોને બનાવવામાં આવે છે? તો યાદ રાખજો, અરવિંદ પનગડિયાને બનાવવામાં આવ્યા છે. કાર્યકાળ કેટલો રહેશે? 5 વર્ષનો કાર્યકાળ આમનો રહેવાનો છે. વધીએ છીએ આગળ. હાલમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ટોપ ઉપર, એટલે કે વિજેતા કોણ રહ્યું? કોના દ્વારા સૌથી વધારે મેડલ જીતવામાં આવ્યા છે? તો આન્સર આવશે મહારાષ્ટ્ર દ્વારા સૌથી વધારે મેડલ જીતવામાં આવ્યા છે. કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? તો 57 ગોલ્ડ મેડલ જીત્યા છે. સૌથી પહેલા વાત કરીએ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની, તો કયા નંબરનું સંસ્કરણ હતું આ વર્ષે? તો 6થા નંબરનું સંસ્કરણ હતું. સમયની વાત કરીએ તો 19 જાન્યુઆરીએ શરૂઆત થઈ અને 31 જાન્યુઆરીએ પૂર્ણાહુતિ થઈ.
આયોજનની વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન આ વર્ષે તમિલનાડુની અંદર થયું હતું. તમિલનાડુના 4 શહેરો ચેન્નઈ, મદુરાઈ, ત્રિચી અને કોયમ્બતુર, આ 4 શહેરોની અંદર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન થયું હતું. શુભંકર ખાસ યાદ રાખીશું. શુભંકર શું છે? વીરમંગાઈ. વીરમંગાઈ આ વર્ષે શુભંકર રાખવામાં આવ્યું હતું. વીરમંગાઈ એ ત્યાંના એક રાણી હતા જેમને બ્રિટિશરો સામે યુદ્ધ કર્યું હતું. જે રીતના આપણી રાણી લક્ષ્મીબાઈ છે એ જ રીતના આવા એક રાણી થઈ ગયા દક્ષિણ ભારતની અંદર. તો એમના પ્રતીક રૂપે આ વીરમંગાઈ રાખવામાં આવ્યો છે. આ વર્ષે સ્ક્વેશ રમતને પણ સામેલ કરવામાં આવ્યો હતો. તો જસ્ટ આપણે યાદ રાખીશું ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024 એની અંદર વિજેતા કોણ રહ્યું છે? તો મહારાષ્ટ્ર વિજેતા રહ્યું છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં જારી રિપોર્ટ અનુસાર હિમચિત્તાની સંખ્યા કેટલી છે? તો આન્સર આવશે 718 છે. હિમચિત્તાની અહીંયા વાત થઈ રહી છે. આ ચર્ચામાં વધારે છે. કેમ ચર્ચામાં વધારે છે? એક તો લદ્દાખ અને હિમાચલ પ્રદેશનું રાજ્ય પ્રાણી છે હિમચિત્તો, જ્યારે કિર્ગિસ્તાન રિસેન્ટલી જ આ કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે, કિર્ગિસ્તાન દેશ દ્વારા પોતાનું રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવ્યું છે હિમચિત્તાને. અને રિસેન્ટલી પહેલી વખત ભારતની અંદર હિમચિત્તાની ગણતરી કરવામાં આવી અને ભારતની અંદર અત્યારે હાલ કેટલા હિમચિત્તા છે? તો 718 હિમચિત્તા છે. દેશમાં પ્રથમ વખત હિમચિત્તાની ગણતરી થઈ, જેમાં 2019 થી લઈને 2023 સુધીના ડેટા સામેલ કરવામાં આવ્યા, જેમાં નોંધવામાં આવ્યું કે ભાઈ 718 ભારતની અંદર હિમચિત્તા છે. સર્વે કોના દ્વારા કરવામાં આવ્યો? તો વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યો. આપણા પર્યાવરણ મંત્રી કોણ છે? બધાને ખબર છે, ભૂપેન્દ્ર યાદવ છે. સૌથી વધારે હિમચિત્તા તમને ક્યાં જોવા મળશે? તો લદ્દાખની અંદર જોવા મળશે 477. તો 718 માંથી 477 જે હિમચિત્તા છે એ તો માત્ર લદ્દાખની અંદર છે. અને યાદ રાખજો, લદ્દાખ અને હિમાચલ પ્રદેશનું રાજ્ય પ્રાણી છે હિમચિત્તો. અને પહેલી વખત ગણતરી થઈ છે તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બની જાય છે. વધીએ છે આગળ. હાલમાં બનવારીલાલ પુરોહિત કયા રાજ્યના રાજ્યપાલ હતા જેમને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે? તો આન્સર આવશે પંજાબ. તો પંજાબ રાજ્યના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત જેમને રિસેન્ટલી રાજીનામું આપ્યું છે. અને એમને કારણ એવું બતાવ્યું કે ભાઈ પર્સનલ કારણ છે. ઓકે, કોઈ એવું કોઈ ઠોસ કારણ નથી આપ્યું, પણ જસ્ટ એમ કીધું કે ભાઈ મારું પર્સનલ કારણથી હું રાજીનામું આપું છું. હવે રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? તો બધાને ખબર હોવી જોઈએ કે જે રાજ્યના એ રાજ્યપાલ બન્યા છે એ રાજ્યના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એમને શપથ લેવડાવે છે. અને જો રાજ્યપાલને રાજીનામું આપવું હોય, રાજીનામું આપવું હોય, રજીગ્નેશન આપવું હોય, તો એ રજીગ્નેશન કોને આપશે? તો રાજ્યપાલને આપશે. સોરી, રાજ્યપાલ ક્યાંથી આવે? રાષ્ટ્રપતિને આવશે. રાષ્ટ્રપતિને આપશે. રાષ્ટ્રપતિ દ્વારા જ રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે. અને જો એમને રાજીનામું આપવું હોય તો એ પણ કોને આપશે? તો રાષ્ટ્રપતિને જ આપશે. ક્લિયર? તો યાદ રાખીશું. પરંતુ શપથ કોણ લેવડાવે છે? તો એ રાજ્યના હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હશે એ લેવડાવશે. વધી આગળ. હાલમાં એક સમંદર મેરે અંદર નામની પુસ્તક કોણે લખી છે? તો સંજીવ જોશી દ્વારા લખવામાં આવી છે. સંજીવ જોશી એ બ્રહ્મોસ એરોસ્પેસના ડેપ્યુટી સીઈઓ છે. યાદ રાખજો, બ્રહ્મોસ એરોસ્પેસના ડેપ્યુટી સીઈઓ છે સંજીવ જોશી, જેમના દ્વારા એક રિસેન્ટલી પુસ્તક લખવામાં આવ્યું છે, એક સમુંદર મેરે અંદર. અને આ બુકનું જે વિમોચન છે એ કોના દ્વારા કરવામાં આવ્યા છે? તો ઇન્ડિયાના જે જેમ્સ બોન્ડ કહેવામાં આવે છે, જે આપણા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે અજીત ડોવાલ, તો અજીત ડોવાલ સાહેબ દ્વારા આનું વિમોચન કરવામાં આવ્યું છે. અને સાથે સાથે બીજા કોણ હતા? તો આપણા જે ચીફ એન્ડ ડિફેન્સ સ્ટાફ છે બીજા નંબરના અનિલ ચૌહાણ, તો એ પણ સાથે હતા. તો અજીત ડોવાલ અને આપણા અત્યારે કરંટ CDS ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બીજા નંબરના છે અનિલ ચૌહાણ. આ બંને એમનું આ જે પુસ્તક છે એનું વિમોચન કર્યું છે. અને પુસ્તક કોને લખ્યું છે? તો સંજીવ જોશી દ્વારા લખવામાં આવ્યું છે. અને સંજીવ જોશી કોણ છે? તો બ્રહ્મોસ એરોસ્પેસના અત્યારે હાલ કરંટ ડેપ્યુટી CEO છે. તો પુસ્તક મહત્વપૂર્ણ છે, યાદ રાખીશું. વધી આગળ. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2024 નું શુભંકર શું રાખવામાં આવ્યું? તો આન્સર આવશે SIN-EC, જેને ટૂંકમાં સાન પણ કીધું છે. અને આ કોનું પ્રતીક છે? તો હિમચિત્તાનું પ્રતીક છે. એ તમે જોઈ શકો છો, SIN-EC, જેને સાન પણ કહેવામાં આવે છે. આ રીતના કૌંસમાં લખેલું છે. અને આ કોનું પ્રતીક છે? તો તમે એ જોઈ શકો છો, હિમચિત્તાનું પ્રતીક છે. સૌથી પહેલા તો આનું આયોજન ક્યાં થશે? તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખની અંદર થશે, એઝ ઓલવેઝ. અને સંસ્કરણની વાત કરીએ કે સંસ્કરણ કયું છે 2024 નું, તો 4થા નંબરનું સંસ્કરણ છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની વાત થઈ રહી છે. આગળ આપણે વાત કરી હતી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની. હજુ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ આવશે, એની પણ આગળ આપણે વાત કરીએ છીએ.
તો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2024 નું શુભંકર શું રાખવામાં આવ્યું? CEC. ઓકે, ચોથા નંબરનું સંસ્કરણ છે જેનું આયોજન જમ્મુ કાશ્મીર અને લદ્દાખની અંદર થયું. ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કરાઈવેટ્ટી પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો. તે કયા રાજ્યની અંદર આવેલું છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તામિલનાડુની અંદર આવેલું છે. તો સૌથી પહેલા તો જે વેટલેન્ડ છે એ તમારે સમજવું પડશે, જેને આપણે આર્દ્રભૂમિ કહીએ છીએ, જેને આગળ જતા રામસર સાઇટ બનાવવામાં આવે છે. હવે આર્દ્રભૂમિ એટલે નામથી જ ખબર પડી જાય છે કે જેવા એવી જમીન જેની અંદર પાણી તમને જોવા મળે, ઓકે, નમી હોય, પાણીની નમી હોય, તો એવી જમીન જેને આર્દ્રભૂમિ કહેવામાં આવે, વેટલેન્ડ સાઇટ કહેવામાં આવે. અને આગળ જતા એ વેટલેન્ડ સાઇટને શેમાં કન્વર્ટ કરવામાં આવે છે અથવા તો શેનું રૂપ આપવામાં આવે છે? તો રામસર સાઇટનું રૂપ આપવામાં આવે છે. તો રિસેન્ટલી કરાઈવેટ્ટી પક્ષી અભયારણ્ય, જેને રિસેન્ટલી રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે, તો એ ક્યાં આવેલું છે? તો તામિલનાડુની અંદર આવેલું છે. વાત કરીએ ડિટેલ્સમાં, તો 31 જાન્યુઆરી 2024 ભારતના 5 વેટલેન્ડ સાઇટને રામસર સાઇટનો દરજ્જો મળેલો છે. 5 વેટલેન્ડ ભૂમિ અથવા તો સાઇટને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેમાંથી 2 સાઇટ તામિલનાડુની છે અને 3 સાઇટ કર્ણાટકાની છે. હવે વાત કરીએ બંને રાજ્યોના અલગ અલગ, તો સૌથી પહેલા કર્ણાટકાની વાત કરીએ તો 2024માં 3 કર્ણાટકી વેટલેન્ડ સાઇટને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. કયા કયા છે? તો એ છે અંક સમુદ્ર પક્ષી સંરક્ષણ રિઝર્વ, પછી અદનાસીની એચ્યુએરી અને મગધી કેરે સંરક્ષણ રિઝર્વ. આ 3 સાઇટ છે. ફરીથી રિપીટ કરું છું, અંક સમુદ્ર પક્ષી સંરક્ષણ રિઝર્વ આ પહેલી વેટલેન્ડ સાઇટ થઈ. બીજી વેટલેન્ડ સાઇટ છે અદનાસીની એચ્યુએરી, આ બીજી છે. અને ત્રીજી છે મગધી કેરે સંરક્ષણ રિઝર્વ. તો આ 3 વેટલેન્ડ સાઇટને રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે, જે કર્ણાટકાની અંદર છે. અને વાત કરીએ તમિલનાડુની, તો તમિલનાડુની અંદર તો એક મેં હાલ વાત કરી એમ કરાઈવેટ્ટી પક્ષી અભયારણ્ય અને બીજું છે લોંગવુડ સોલો રિઝર્વ વન. તો આ બંને વેટલેન્ડ સાઇટ જેને રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. હવે આ 5 સાઇટને એડ કરતા અત્યારે હાલ ભારતની અંદર કુલ કેટલા રામસર સાઇટ છે? તો આન્સર આવશે 80. તો જ્યારે હું વિડીયો બનાવું છું, જ્યારે આ ક્વેશ્ચન ચલાવું છું ત્યારની વાત થાય છે, તો અત્યારે હાલ ભારતની અંદર કેટલા રામસર સાઇટ છે? તો 80 રામસર સાઇટ છે. કાલ ઉઠીને નવો કંઈક રામસર સાઇટ બને છે અને એના પછી તમે આ વિડીયો જોવો છો, જે અત્યારે રામસર સાઇટ નથી બન્યા પરંતુ પાછળ જતા બને છે, અને પછી તમે નીચે કોમેન્ટ કરો છો, એ નહીં ચાલે. ઓકે, ઘણા બધા લોકો મેં એવા જોયા છે, જેમ કે મેં ભારત રત્ન ચલાવ્યો. હવે જ્યારે ભારત રત્નનો ક્વેશ્ચન ચલાવ્યો હતો ત્યારે એટલા જ, જ્યારે મેં વિડીયો ચલાવ્યો હતો પદ્મ પુરસ્કાર ભારત રત્ન, ત્યારે એક જ વ્યક્તિને ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો, પાછળથી બીજા 4 વ્યક્તિઓને મળ્યો. તો ઘણા બધા લોકો કોમેન્ટ કરશે સાહેબ એક નથી 4. અરે પણ જોવો તો ખરા કે કયા ટાઈમે મેં એ વિડીયો લીધેલો છે. તો ઘણા બધા લોકો એવું કરે છે. તો પહેલા સમજો કે જ્યારે પણ વિડીયો ચલાવતો હોઉં તેની ડેટ તમે જુઓ, નીચે લખેલી જશે કે કેટલા દિવસ પહેલા અપલોડ કરેલો છે. તો એ સમયની જે સ્થિતિ હતી એ પ્રમાણે હું ચલાવું છું. ભવિષ્યમાં રામસર સાઇટ વધી શકે છે, તો 80 નો આંકડો 82 પણ થઈ શકે છે. ક્લિયર? તો એ વખતે તમારે અપડેટ રહેવાનું છે, એ હું અપડેટ કરાવી દઈશ. ચલો વધીએ આગળ. વિશ્વ વેટલેન્ડ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 2 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. વધીએ છે આગળ. હાલમાં પીએમ મોદી દ્વારા તાલાબીરા થર્મલ પાવર પ્રોજેક્ટની આધારશિલા મૂકવામાં આવી. કઈ જગ્યાએ મૂકી? તો આન્સર આવશે ઓડિશાની અંદર મૂકી. અહીં 800 મેગાવોટની 3 યુનિટ બનાવવામાં આવી. તો 800 800 800 એટલે કે 2400 મેગાવોટની આ યુનિટ આખી બનશે. અને ખર્ચો ટોટલ કેટલો થયો? તો 27,000 કરોડનો ખર્ચો થવાનો છે. હજુ તો આધારશિલા મૂકી છે, પરંતુ ખર્ચો એવું થવાનો છે 27,000 કરોડનો ખર્ચો થવાનો છે. અને આ જે યુનિટ બનશે એવી 3 યુનિટ બનાવવાની છે 800 800 800 મેગાવોટની. ક્લિયર? તો રિસેન્ટલી યાદ રાખજો, પીએમ મોદી દ્વારા આ જે છે આધારશિલા મૂકવામાં આવી છે, એટલા માટે આપણો ક્વેશ્ચન છે એ મહત્વપૂર્ણ થઈ જાય છે. તો પીએમ મોદી દ્વારા તાલાબીરા થર્મલ પાવર પ્રોજેક્ટની આધારશિલા કયા રાજ્યમાં મૂકી છે? તો યાદ રાખી દઈશું, ઓડિશા રાજ્યની અંદર મૂકી છે. આગળ વાત કરીએ, હાલમાં કોણે ત્રીજી વખત એશિયાઈ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ બનાવવામાં આવ્યા? તો આન્સર આવશે જય શાહ. કોણ છે જય શાહ? તો અમિત શાહ, આપણા જે હોમ મિનિસ્ટર છે, ગૃહમંત્રી છે અમિત શાહ, તો એમના પુત્ર છે જય શાહ. તો એમને ત્રીજી વખત એશિયાઈ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઓકે, હવે હોમ મિનિસ્ટરનો હાથ હોય એટલે ટેન્શન લેવાની જરૂર નથી. તો આ સાથે બીસીસીઆઈના એ સચિવ છે, એ તો તમને ખબર જ છે, બીસીસીઆઈના સેક્રેટરી છે. અને બીસીસીઆઈના અધ્યક્ષ કોણ છે? તો રોજર બિન્ને છે. ક્લિયર? તો બીસીસીઆઈના સચિવ છે જય શાહ, સાથે સાથે એશિયાઈ ક્રિકેટ કાઉન્સિલના પણ અધ્યક્ષ છે જય શાહ.
ઓકે, તો એમને ત્રીજી વખત મતલબ કે બનાવવામાં આવ્યા છે. ચલો વધીએ આગળ વાત કરીએ. હાલમાં ઝારખંડના નવા મુખ્યમંત્રી કોને બનાવવામાં આવ્યા છે? તો ચંપઈ સોરેનને બનાવવામાં આવ્યા છે. તમને ખબર જ છે કે રિસેન્ટલી હેમંત સોરેન જે ઝારખંડના મુખ્યમંત્રી હતા, જેમને જમીનની અંદર ગોટાળો કર્યો, એના પછી જે ઈડી છે એમને ગિરફ્તાર કરવા માટે પાછળ પડી હતી, ભાગી ગયા હતા, સંતાઈ ગયા હતા અને છેલ્લે એમને ગિરફ્તાર કરવામાં આવ્યા. તો એવા હેમંત સોરેન ઓબ્વિયસલી હવે ગોટાળો કર્યો હોય તો એમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે અને નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો ચંપઈ સોરેન બન્યા છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ઝારખંડના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો ચંપઈ સોરેન બન્યા છે. વધીએ છે આગળ. હાલમાં ભારતીય સેનામાં મોબાઈલ બ્રિજ સિસ્ટમ જેનું નામ છે સર્વત્ર, કોને લોન્ચ કર્યું છે? તો આન્સર આવશે DRDO દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હવે સમજો કે એકચ્યુઅલી છે શું? તો ભારતીય સેનાની અંદર મોબાઈલ બ્રિજ સિસ્ટમ, જ્યારે પણ મોબાઈલ શબ્દ યુઝ આવે છે એટલે આપણે સ્માર્ટફોનની વાત નથી થતી. મોબાઈલ એટલે કેવું? પોર્ટેબલ. ઓકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય એ ટાઈપની વસ્તુ હશે કઈ. તો મોબાઈલ બ્રિજ સિસ્ટમ એટલે કે એવો બ્રિજ જે પરમેનન્ટ ના હોય પરંતુ મોબાઈલ એટલે કે પોર્ટેબલ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય એવું હોય. તો એવી સિસ્ટમ જે રિસેન્ટલી DRDO દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને એનું નામ શું રાખવામાં આવ્યું છે? સર્વત્ર. હવે તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે પણ મિલિટરી છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય ત્યારે રસ્તામાં કોઈક વખત નદી આવી જાય, કોઈક વખત એવો કોઈ પહાડ આવી જાય, કોઈ ખેણ આવી જાય, તો એને પાર કરવા માટે ઓબ્વિયસલી રાતોરાત તો ત્યાં બ્રિજ બનાવી ના શકાય. કારણ કે એવા ઘણા બધા તમે જોવો જમ્મુ કાશ્મીરની અંદર ઘણી બધી ખાડીઓ તમને જોવા મળશે, ઘણા બધી તમને નદીઓ જોવા મળશે. તો ટેમ્પરરી બ્રિજ બનાવવો હોય તો એના માટે એક સિસ્ટમ છે એ લોન્ચ કરવામાં આવી કે એ તમે જોઈ શકો છો આ ટેમ્પરરી એક બ્રિજ છે જે બનાવી દેવામાં આવશે. એના પછી જે આપણું સૈન્ય છે એ એકથી બીજી પાર જતું રહેશે, એના પછી આ જે બ્રિજ છે એને પાછો સંકેલી લેવામાં આવશે. તો એવી સરસ મજાની સિસ્ટમ છે જે DRDO દ્વારા બનાવવામાં આવી છે, મોબાઈલ બ્રિજ સિસ્ટમ, જેનું નામ શું છે? સર્વત્ર. હવે જો પ્રોડક્શન કોને કર્યું છે? જો DRDO, જેની અંદર R નો મતલબ થાય રિસર્ચ. એટલે કે DRDO નું કામ શું છે કે ભારત માટે જે નવી નવી સૈન્યને લઈને અથવા તો કંઈ પણ હથિયારને લઈને જે નવી નવી બાબતો છે એના ઉપર રિસર્ચ કરવું. એનું કામ ડેવલપમેન્ટનું નથી. ભલે તમને ડેવલપમેન્ટ જોવા મળશે પરંતુ એનું પ્રોડક્શનનું કામ નથી. એ રિસર્ચ કરીને આપી દેશે, પછી ભારતની બધી જે મહત્વપૂર્ણ કંપનીઓ છે એનું પ્રોડક્શન કરશે. તો આનું પ્રોડક્શન કોણ કરશે? બનાવશે કોણ? તો BEL દ્વારા બનાવવામાં આવશે, એટલે કે ભારત અર્થ મૂવર્સ લિમિટેડ દ્વારા આનું પ્રોડક્શન કરવામાં આવશે. બાકી બનાવી કોને? બનાવી દેટ્સ મીન્સ કે એનું મોડલ છે, રિસર્ચ કરીને તૈયાર કોને કર્યું છે? તો DRDO દ્વારા બનાવવામાં આવ્યું છે. હેતુની વાત કરીએ, આર્મી માટે જરૂરી ટેમ્પરરી બ્રિજ બનાવો. DRDO ની વાત કરીએ તો સ્થાપના 1958માં થઈ હતી. ચેરમેન કોણ છે? સમીર V કામત છે, બધાને ખબર છે. ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, પૂર્વોત્તર ભારતનું પ્રથમ પ્રાકૃતિક ચિકિત્સાલય ક્યાં ખોલવામાં આવશે? તો આસામ. આસામમાં ક્યાં? દિબ્રુગઢ. તો આસામના દિબ્રુગઢની અંદર પૂર્વોત્તર ભારતનું પ્રથમ પ્રાકૃતિક ચિકિત્સાલય ખોલવામાં આવશે, જેની આધારશિલા કોના દ્વારા મૂકવામાં આવી છે? તો આપણા કેન્દ્રીય આયુષ મંત્રી છે સર્બાનંદા સોનોવાલ, એમના દ્વારા આધારશિલા મૂકવામાં આવી છે. અને આ જે કેન્દ્ર બનશે એનું નામ શું રાખવામાં આવશે? તો કેન્દ્રીય યોગ પ્રાકૃતિક ચિકિત્સા અનુસંધાન સંસ્થાન રાખવામાં આવશે. તો જસ્ટ આપણે વન લાઇનરની અંદર યાદ રાખી લઈશું, પૂર્વોત્તર ભારતનું પહેલું પ્રાકૃતિક ચિકિત્સાલય ક્યાં ખોલવામાં આવશે? તો આસામના દિબ્રુગઢની અંદર ખોલવામાં આવશે. ચલો વધીએ આગળ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, વિશ્વ આર્દ્રભૂમિ દિવસ 2024ની થીમ શું રાખવામાં આવી? તો સૌથી પહેલા તો વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? બધાને ખબર જ છે, 2 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે, જેને આપણે વર્લ્ડ વેટલેન્ડ ડે આપણે કહીએ છીએ. થીમ રાખવામાં આવી વેટલેન્ડ્સ એન્ડ હ્યુમન વેલબીઇંગ. ફરીથી રિપીટ કરું છું, વેટલેન્ડ્સ એન્ડ હ્યુમન વેલબીઇંગ આ થીમ રાખવામાં આવી છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું કે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ વર્લ્ડ વેટલેન્ડ ડે 2024 એની થીમ રાખવામાં આવી છે વેટલેન્ડ્સ એન્ડ હ્યુમન વેલબીઇંગ. ક્યારે મનાવવામાં આવે છે? 2 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. વધીએ આગળ વાત કરીએ, ઉત્તર ભારતની પ્રથમ માનવ DNA બેંક કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવશે? તો BHU એટલે કે બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવશે. રિપીટ કરું છું, ઉત્તર ભારતની પ્રથમ માનવ DNA બેંક કઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવશે? તો બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવશે. અહીંયા શું હશે? તો અહીંયા ઓટોમેટેડ DNA એક્સ્ટ્રેક્ટર મશીન લગાવવામાં આવશે, જે મશીન દ્વારા કોઈ પણ વ્યક્તિનું કોઈ લોહી હોય, કોઈ લાળ હોય
સલાઈવા જે આપણે કહીએ છીએ, પછી વાળ હોય કે ટીસ્યુ હોય, એનાથી ડીએનએ શું હશે એ કાઢવામાં આવશે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો ઉત્તર ભારતની પહેલી માનવ ડીએનએ બેંક ક્યાં બનાવવામાં આવશે, કઈ સંસ્થા દ્વારા મૂકવામાં આવશે? તો બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવશે, મૂકવામાં આવશે, અથવા તો કલેક્ટ કરવામાં આવશે. ઓટોમેટેડ ડીએનએ એક્સટ્રેક્ટર મશીન મૂકવામાં આવશે, જેનાથી કોઈ પણ ડીએનએ કોઈ પણ લોહી છે અથવા તો વાળ છે, લાળ છે કે ટીસ્યુ છે, એનાથી ડીએનએ કાઢવું હોય તો કાઢી શકાશે. ઓકે, યાદ રાખીશું. વધ્યા આગળ વાત કરીએ. હાલમાં આરબીઆઈ દ્વારા કઈ પેમેન્ટ બેંકનું મોએ થઈ ગયું? તો આન્સર આવશે પેટીએમ પેમેન્ટ બેંક. તો આરબીઆઈ દ્વારા રિસેન્ટલી પેટીએમની જે પેમેન્ટ બેંક છે, જો પેટીએમ બંધ નથી થવાનું, પેટીએમની જે પેમેન્ટ બેંક છે એ બંધ થવાની છે. જો ફોન પે છે એની કોઈ પેમેન્ટ બેંક નથી, પછી જે ગૂગલ પે છે એની પણ કોઈ પેમેન્ટ બેંક નથી. તમને ખબર હોય કે તમે જ્યારે પણ આ પેટીએમનો યુપીઆઈ તમે જોયો હોય તો એમાં પાછળ @પેટીએમ આવે છે. કેમ એવું આવે છે? ક્યારે પણ ફોન પે અને ગૂગલ પે ની અંદર પાછળ જોયું કે તમારો યુપીઆઈ આઈડી બનાવ્યો પાછળ જો YBL હશે અથવા તો અહીંયા આમાં ICICI આવું હશે, પરંતુ ખાલી પેટીએમ ની અંદર જ પેટીએમ હતો. કેમ એવું? કારણ કે પેટીએમ પાસે પોતાની પેટીએમ બેંક હતી, એના કારણે એટલે પેટીએમ બેંક થી એ યુપીઆઈ છે એનું ટ્રાન્ઝેક્શન થતું હતું. એના કારણે પાછળ યુપીઆઈ ની અંદર પેટીએમ ના યુપીઆઈ ની અંદર @પેટીએમ હતું. ફોન પે ની અંદર જોશો ને તો પાછળ YBL હશે. તો એને યસ બેંક સાથે આઈ થિંક કનેક્ટ કરેલી છે, એટલા માટે. ગૂગલ પે છે એને ICICI બેંક સાથે કનેક્ટ કરવામાં આવી છે, એટલા માટે ત્યાં પાછળ ICICI તમને જોવા મળશે, ન કે બાકી @Google ના લખેલું હોત. તો એની જે પેમેન્ટ બેંક છે એ બંધ થઈ જશે, એટલે કે એના જેટલા પણ યુપીઆઈ છે, પેટીએમ ના યુપીઆઈ છે, એ યુપીઆઈ આઈડી કામ કરવાના બંધ થઈ જશે. પહેલા તો એ યાદ રાખી લો. પછી યુપીઆઈ નું જે વોલેટ છે એ વોલેટ પણ કામ નહીં કરે. બાકી જે ટ્રાન્ઝેક્શન થતું હતું એ ટ્રાન્ઝેક્શન થશે. તો હવે જોઈએ છે કે ભાઈ પેટીએમ છે એને 29 તારીખ સુધી, 29 ફેબ્રુઆરી, એટલે કે 2 દિવસ સુધીની એને વોર્નિંગ મળેલી છે. 2 દિવસ પછી એનું જે ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શનમાં જોઈએ છે જો બીજી કોઈ બેંક સાથે એ ડીલ કરી નાખે છે તો @ કોઈ બીજી બેંકનું આવી જાય છે તો એ યુપીઆઈ સિસ્ટમ ચાલુ રહેશે, બાકી જે વોલેટ છે એની બેંક છે એ ટોટલી બંધ થઈ જશે. તો પેટીએમ પેમેન્ટ બેંક એ બંધ થવાની છે, આરબીઆઈ દ્વારા કહી દેવામાં આવ્યું છે. વોર્નિંગ આપી હતી, ઘણી બધી વોર્નિંગ આપી હતી, પરંતુ પેટીએમ ને એવું લાગ્યું કે ભાઈ વોર્નિંગ જ છે ને, આવે ને જાય. પછી સ્ટ્રિક્ટ એક્શન લેવું પડ્યું આરબીઆઈ દ્વારા. આ આખો કિસ્સો બહુ મોટો છે. ચલો, પેટીએમ ની પેરેન્ટ કંપની કઈ છે? તો 197 કમ્યુનિકેશન છે, આ યાદ રાખજો. 197 કમ્યુનિકેશન આ પેટીએમ ની પેરેન્ટ કંપની છે. ચલો વધીએ આગળ વાત કરીએ. હાલમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા INS સંધ્યાકને ક્યાંથી ભારતીય નૌસેનાની અંદર સામેલ કર્યું? તો આન્સર આવશે વિશાખાપટ્ટનમ. તો વિશાખાપટ્ટનમથી આ INS સંધ્યાકને રિસેન્ટલી ભારતીય નૌસેનાની અંદર સામેલ કરવામાં આવી છે. કોના દ્વારા? આપણા રક્ષા મંત્રી છે રાજનાથસિંહ, એમના દ્વારા. વાત કરીએ INS સંધ્યાક, તો એ શું છે? તો સમુદ્રી નિગરાની રાખવા માટેનું જહાજ છે. અહીંયા તમે જોઈ શકો છો, જેની રેન્જ કેટલી હશે, નિગરાનીની રેન્જ કેટલી હશે? તો 11,000 કિલોમીટરની રેન્જ હશે. તો 11,000 કિલોમીટરનું જે ક્ષેત્ર છે ત્યાં સુધી એ નિગરાની રાખી શકે છે. એવા ઇક્વિપમેન્ટ એની અંદર ફિટ કરવામાં આવ્યા છે. તો યાદ રાખીશું, રિસેન્ટલી INS સંધ્યાક જેને રિસેન્ટલી લોન્ચ કરવામાં આવી છે વિશાખાપટ્ટનમથી. કોના દ્વારા? રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા. વધીએ છે આગળ. હાલમાં યુપીઆઈ સુવિધા શરૂ કરનાર પ્રથમ યુરોપિયન દેશ કયો બન્યો છે? તો એ બન્યો છે ફ્રાન્સ. તો તમે એફિલ ટાવર જાઓ તો ત્યાંની ટિકિટ છે હવે તમે યુપીઆઈ થી બુક કરાવી શકો છો. તો ભારતની અંદર યુપીઆઈ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? તો 2016 ની અંદર. અને યુપીઆઈ અપનાવનાર પ્રથમ વિદેશી દેશ કયો બન્યો હતો? તો એ બન્યો હતો આપણો પાડોશી દેશ નેપાળ. તો નેપાળે સૌથી પહેલા એવો પહેલો વિદેશી દેશ જેને યુપીઆઈ અપનાવ્યો હતો. અને રિસેન્ટલી વાત થાય છે ફ્રાન્સની, તો હવે ફ્રાન્સની અંદર પણ યુપીઆઈ સુવિધા છે એ શરૂ કરી દેવામાં આવી છે, એટલે કે ત્યાં પણ તમે જશો તો યુપીઆઈ થી તમે પેમેન્ટ કરી શકો છો. વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. ફેબ્રુઆરી 2024માં ભારતીય વાયુસેના દ્વારા વાયુ શક્તિ 2024 યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આન્સર આવશે જેસલમેર. આ બહુ જ મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે, યાદ રાખીશું. આ વાયુ શક્તિ વાયુ શક્તિ 2024 બહુ જ ચર્ચામાં રહ્યું છે. તો ભારતીય વાયુસેના દ્વારા આ કન્ડક્ટ કરવામાં આવ્યું છે વાયુ શક્તિ 2024, જેમાં ભારતની જે વાયુસેના છે એમાં જે લડાકુ વિમાન જેટલા પણ છે એનું જબરજસ્ત પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો વાયુ શક્તિ 2024 આ યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો જેસલમેરની અંદર.
ક્યારે? તો 17 ફેબ્રુઆરીથી આની શરૂઆત થઈ ગઈ હતી. વધી આગળ. ભારતીય નૌસેના દ્વારા કયા વર્ષને નૌસેના નાગરિકોનું વર્ષ ઘોષિત કર્યું છે? તો આન્સર આવશે 2024. તો રિસેન્ટલી તમને ખબર જ છે નૌસેના દિવસ 4 ડિસેમ્બર ઓકે આપણે ઉજવ્યો. એના પછી એનું જે સંમેલન થયું એ સંમેલનની અંદર ઘોષિત કરવામાં આવ્યું કે 2024નું જે વર્ષ છે એ નૌસેના નાગરિકોનું વર્ષ રહેશે. એટલે કે એ ટાઈપનું એક ઘોષિત કર્યું છે. અને આપણા નેવલ ચીફ કોણ છે? આર હરિકુમાર છે. ઓકે, એટલો બધો કઈ ખાસ મહત્વનો નથી, પરંતુ જસ્ટ વન લાઇનરની અંદર તમે યાદ રાખી શકો છો. વધી આગળ વાત કરીએ. હાલમાં 2024 પેરિસ ઓલિમ્પિક, તમને ખબર જ છે 2024માં ઓલિમ્પિકનું આયોજન ક્યાં થવાનું છે? પેરિસની અંદર. તો 2024 પેરિસ ઓલિમ્પિકમાં કોને મસાલ વાહકના રૂપમાં ચૂનવામાં આવે છે? તો આન્સર આવશે અભિનવ બિંદ્રા. અભિનવ બિંદ્રા તમને ખબર જ છે એવા પહેલા આપણા ખેલાડી જેમને ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ જીત્યો હતો. અને અભિનવ બિંદ્રા છે કઈ રમત સાથે સંકળાયેલા છે? તો શૂટિંગ સાથે સંકળાયેલા છે. તો એવા અભિનવ બિંદ્રાને 2024માં જે પેરિસ ઓલિમ્પિક થશે એની અંદર ઉદ્ઘાટન સમારોહની અંદર ધ્વજવાહક તરીકે નીમવામાં આવ્યા છે. ઓકે, યાદ રાખીશું. વધીએ છીએ આગળ. હાલમાં વિશ્વ કેન્સર દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો બધાને ખબર છે 4 ફેબ્રુઆરીએ મનાવવામાં આવ્યો. અને છેલ્લા 2-3 વર્ષથી એક જ થીમ રાખવામાં આવે છે. કઈ થીમ? ક્લોઝ ધ કેર ગેપ. તો આ વર્ષે પણ થીમ આ જ રાખવામાં આવી, ક્લોઝ ધ કેર ગેપ. ઓકે, છેલ્લા 2-3 વર્ષથી થીમ તો આ જ હોય છે. તો થીમ તો તમને યાદ રહી જ ગઈ હશે. તો વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 4 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય કેન્સર અવેરનેસ ડે ક્યારે મનાવવામાં આવે છે? 7 નવેમ્બરે મનાવવામાં આવે છે. જ્યારે વિશ્વ લંગ કેન્સર ડે ક્યારે મનાવવામાં આવે છે? લંગ એટલે કે ફેફસા, ફેફસાના કેન્સરનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 1 ઓગસ્ટે મનાવવામાં આવે છે. રિસેન્ટલી WHO દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવી અને એ રિપોર્ટની અંદર જણાવવામાં આવ્યું કે જો કેન્સરના, સમજી લો 100% કેન્સરના કેસ છે, આ 100% કેન્સરના કેસમાંથી 12% જે કેસ છે એ લંગ કેન્સરના આવે છે. એટલે કે સૌથી વધારે જે કેન્સર જોવા મળે છે એ લંગ કેન્સર, ફેફસાનું કેન્સર જોવા મળે છે. ઓકે, એટલે અત્યારે જે પેલા બીડી પીવે, તમાકુ ખાય, ઓકે, જેનાથી જે ફેફસા છે જતા રહે, તો સૌથી વધારે અત્યારે કોઈ કેન્સર જોવા મળતું હોય સૌથી વધારે પ્રમાણમાં તો એ લંગ કેન્સર છે. બીજા નંબરે બ્રેસ્ટ કેન્સર છે. તો આ રિસેન્ટલી WHO નો આ રિપોર્ટ આવ્યો છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું વિશ્વ લંગ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 1 ઓગસ્ટે મનાવવામાં આવે છે. વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. ભારતના પ્રથમવાર કયા પ્રયોગશાળામાં માછલીનું માંસ બનાવવામાં આવશે? તો આન્સર આવશે કેરલા. તો કેરલાની એક પ્રયોગશાળા છે જેની અંદર માછલીનું માંસ બનાવવામાં આવ્યું આર્ટિફિશિયલી. એટલે કે તમે માંસ જોશો તો દેખાવમાં માછલીના માંસ જેવું દેખાશે. ઇવન સ્વાદની અંદર એવું એમનું કહેવું છે કે સ્વાદની અંદર પણ જેવું ઓરિજિનલ માછલીનું માંસ છે એવો જ સ્વાદ આવશે, પરંતુ એકચ્યુઅલી એ માછલીનું માંસ હશે નહીં. એટલે કોઈ વ્યક્તિને તમે આપી દો, કહો નહીં કે ભાઈ આ માછલી આ જે પ્રયોગશાળાની અંદર બનાવવામાં આવ્યું છે, તો એ વ્યક્તિને ખબર નહીં પડે કે આ ઓરિજિનલ છે કે પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યું છે. તો ત્યાં સુધીનું એમને કીધેલું છે. કોણ બનાવશે? તો સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બનાવશે. અને એમનો એવો દાવો છે કે આ જે માંસ અમે બનાવીશું એ એકચ્યુઅલ માંસ જેવું જ દેખાશે, ઇવન સ્વાદની અંદર પણ એકચ્યુઅલ માંસ જેવું જ હશે. ઓકે, જોઈએ છે હવે શું થાય છે. ચલો વધીએ આગળ વાત કરીએ. હાલમાં વિશ્વ વેટલેન્ડ દિવસ, ઇવન એમને એ પણ કીધું છે કે જેવું માછલીના માંસમાંથી જે વિટામિન્સ અને જે વસ્તુ મળે છે એ આર્ટિફિશિયલ માંસમાંથી, જે પ્રયોગશાળાની અંદર માંસ બનાવ્યું છે એ બધી વસ્તુ એમાંથી પણ મળશે. ત્યાં સુધીનું એમને કીધું છે. ઓકે, વધીએ આગળ. હાલમાં વિશ્વ વેટલેન્ડ દિવસ 2024નું આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો યાદ રાખજો ઇન્દોરની અંદર કરવામાં આવ્યું. તો ઇન્દોરની અંદર એક રામસર સાઇટ છે. એ રામસર સાઇટ છે સિરપુર તળાવ. અને આ સિરપુર તળાવ પાસે રિસેન્ટલી વિશ્વ વેટલેન્ડ દિવસના દિવસે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વેટલેન્ડ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આગળ જોઈ ગયા, 2 ફેબ્રુઆરી મનાવવામાં આવે છે. થીમ બધાને ખબર જ છે. ચલો કોમેન્ટ કરો. આગળ આપણે જોઈ ગયા વેટલેન્ડ દિવસની થીમ આપણે શું રાખી છે. ચલો વધીએ આગળ. આપણે એટલે એમને શું રાખી છે 2024માં. આગળ વાત કરીએ. હાલમાં થાથાઈ પેરિયાર વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? જે તે રાજ્યનું 18મું વન્યજીવ અભયારણ્ય બન્યું. તો આન્સર આવશે તામિલનાડુ. તો તામિલનાડુની અંદર રિસેન્ટલી એ રાજ્યનું 18મું અભયારણ્ય નવું બનાવવામાં આવ્યું છે અને એ અભયારણ્યનું નામ છે થાન્થાઈ પેરિયાર વન્યજીવ અભયારણ્ય. તો યાદ રાખીશું, કેરલા લખીને ના આવતા, ઓકે, પેરિયાર જોઈને. તો થાન્થાઈ પેરિયાર વન્યજીવ અભયારણ્ય યાદ રાખજો કે આવેલું છે તામિલનાડુની અંદર, જે તામિલનાડુનું નવું
18મું અભયારણ્ય બન્યું છે. વધીએ આગળ વાત કરીએ હાલમાં જારી અંતરિમ બજેટ, એના ઉપર મેં ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, જોઈ લેજો. ઓકે, રિસેન્ટલી જે અંતરિમ બજેટ 2024-25 નિર્મલા સીતારમણજી દ્વારા લોકસભાની અંદર પેશ કરવામાં આવ્યું છે, એના ઉપર મેં ડેડિકેટેડ વિડીયો અલગથી ડિટેલ્સ વિડીયો બનાવેલો છે, જે આ યુટ્યુબ ચેનલમાં મળી જશે, તો ખાસ કરીને તમે જોઈ લેજો. તો હાલમાં જારી અંતરિમ બજેટ 2024-25 અનુસાર ભારત પાસેથી સૌથી વધારે મદદ મેળવનાર દેશોમાં ટોપ ઉપર કોણ છે? તો ત્યાં છે ભૂતાન. ભૂતાને વર્ષ 2023-24માં 6,541.79 કરોડ એનું અનુદાન પ્લસ લોન, અહીંયા આજે એક આંકડો છે એ અનુદાન પ્લસ લોનનો છે. અનુદાન એટલે એવું દાન જે પાછું આપવાનું ના હોય, ઓકે, જેને તમે કહી શકો કે આપણે આપી દીધા, ઓકે, હેલ્પ કરી, ઓકે, આ તમે હેલ્પ કહી શકો, એટલે કે આ જે પૈસા છે પાછા નથી લેવાના. લોન જે વ્યાજ સાથે ચૂકવવાની રહે તો એને લોન કહીશું. તો અહીંયા ટોટલ આંકડો મૂક્યો છે કે 6,541.79 કરોડ રૂપિયાનું આપણે ભૂતાનને શું કરી છે? મદદ કરી છે, જેમાં અનુદાન પણ છે અને લોન પણ છે. વધી આગળ વાત કરીએ ભારતના નવા સ્વાસ્થ્ય સચિવ કોને બનાવવામાં આવે છે? તો અપૂર્વા ચંદ્રાને બનાવવામાં આવે છે. તો ભારતના નવા સ્વાસ્થ્ય સચિવ કોણ બન્યા છે? તો અપૂર્વા ચંદ્રા બન્યા છે. ચલો વધી આગળ વાત કરીએ હાલમાં પીએમ મોદી દ્વારા કઈ જગ્યાએ ભારત ઉર્જા અઠવાડિયાનું ઉદ્ઘાટન કર્યું? ભારત ઉર્જા અઠવાડિયાનું ઉદ્ઘાટન કર્યું. હવે પીએમ સાહેબે કર્યું છે તો યાદ રાખવું પડશે, તો આન્સર આવશે ગોવા. તો ગોવાની અંદર બીજા નંબરનું સંસ્કરણ હતું ભારત ઉર્જા અઠવાડિયાનું, જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પીએમ દ્વારા. સમયની વાત કરીએ 6 થી લઈને 9 ફેબ્રુઆરી, સમય પણ આપણે યાદ રાખીશું. પેટ્રોલમાં આ જે સંમેલન થયું, ઓકે, અઠવાડિયાની એની અંદર મેન ફોકસમાં શું હતું? તો આ બધી વસ્તુઓ જે રિન્યુએબલ એનર્જી છે એના ઉપર ચર્ચા કરવામાં આવી, જેમાં આ 3 વસ્તુ આપણને યાદ રાખવાનો છે. આપણા જે 3 લક્ષ્ય છે યાદ રાખવાનું છે કે પેટ્રોલની અંદર આપણે 20% ઇથેનોલ રાખીશું. આ લક્ષ્ય ક્યાં સુધીનું છે? તો આવતા વર્ષ 2025 સુધીનું છે. તો 2025 સુધી તો આપણા જે વ્હીકલ છે એની અંદર જે પેટ્રોલ આપણે નંખાઈશું એમાં 20% ઇથેનોલ હશે, 80% પેટ્રોલ હશે. કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવાનું લક્ષ્ય 2070 સુધીનું છે અને ઉર્જા સ્વતંત્રતાનું લક્ષ્ય ક્યાં સુધીનું છે? તો 2047 સુધીનું છે. આ આપણે યાદ રાખીશું. વધીએ છીએ આગળ. હાલમાં કોણે આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ વુમન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો આન્સર આવશે ડોક્ટર બીના મોદી. તો ડોક્ટર બીના મોદીને રિસેન્ટલી આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ વુમન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ કોના હસ્તે આપવામાં આવ્યો? તો બધાને ખબર જ છે, દેખાય છે, રાજનાથસિંહ આપણા રક્ષા મંત્રી છે, એમના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને મોદી એન્ટરપ્રાઇઝના ચેરપર્સન છે આ ડોક્ટર બીના મોદી. તો મોદી એન્ટરપ્રાઇઝ ચેરપર્સન ડોક્ટર બીના મોદીને આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ વુમન ઓફ ધ યર 2024 થી સન્માનિત કરવામાં આવે છે અને આ એવોર્ડ છે એ રક્ષા મંત્રી રાજનાથસિંહના હસ્તે આપવામાં આવ્યો છે. નેક્સ્ટ વાત કરીએ હાલમાં કઈ ભારતીય તીરંદાજને વિશ્વ તીરંદાજી દ્વારા વર્લ્ડ આર્ચરી બ્રેક થ્રુ આર્ચર 2023 નો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો આન્સર આવશે અદિતિ ગોપીચંદ. હવે જો આ એવોર્ડ આપવામાં આવ્યો છે 2024માં, પરંતુ 2023ના વર્ષ માટેનો છે. કોને આપવામાં આવ્યો છે? અદિતિ ગોપીચંદને આપવામાં આવ્યો છે અને એમને 2023માં અર્જુન એવોર્ડ પણ મળેલો છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું, બહુ મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે. વિશ્વ તીરંદાજી દ્વારા વર્લ્ડ આર્ચરી બ્રેક થ્રુ આર્ચર 2023 નો એવોર્ડ આપણા ભારતીય મહિલા તમે જોઈ શકો છો ખેલાડી છે જેમનું નામ છે અદિતિ ગોપીચંદ, એમને આ એવોર્ડ મળ્યો છે, જેમને 2023માં અર્જુન એવોર્ડ પણ મળેલો છે. ક્લિયર? તો મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન છે, યાદ રાખીશું. તો આ સાથે 1 થી લઈને 7 ફેબ્રુઆરી સુધીના કરંટ અફેર્સની આપણે વાત કરી લીધી. આનો જે પાર્ટ 2 આવશે એની અંદર આપણે 8 થી લઈને 15 ફેબ્રુઆરી સુધીનો કરંટ અફેર જોઈશું. હવે રેગ્યુલર આપણા લેક્ચર આવતા જશે. તો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. આ ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.